આગળ વાત કરીએ તો દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ખેડા જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસ ગત રાત્રિએથી જ જિલ્લામાં ઊંડી તપાસ કરી રહી છે। પોલીસવાળા નાઇટ પેટ્રોલિંગ કરીને લોકોમાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કરી રહી છે। તેમજ જિલ્લાના મહત્વના વિસ્તારો હોય, હાઈવે, ગેસ્ટ હાઉસ, હોટલો સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી અને જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં આવતા તમામ ચેકપોસ્ટ પર તપાસ કરાઈ રહી છે। જિલ્લામાં આવેલા તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા મજબૂત કરાઈ છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે કોઈ પણ શંકાસ્પદ હતા તેમના પર નજર રાખવામાં આવી રહી છે। 10 નવેમ્બરના રોજ જે દિલ્હી લાલ કિલ્લા ખાતે થયેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને તાત્કાલિક ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવા અને એલર્ટ મેસેજ આપવામાં આવેલો। તે અનુસંધાને ખેડા જિલ્લાના એસપી સાહેબ તરફથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે આંતર જિલ્લા ચેકપોસ્ટો છે તેની પર સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી। તે અનુસંધાને જુદા જુદા પોલીસ સ્ટેશનના જેટલા પણ વ્યૂહાત્મક પોઈન્ટ છે તે વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું।